વીરનગર મુકામે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી માતાઓ અને બહેનોની પણ ઉપસ્થિતિ છે, તમામને હું પ્રણામ કરું છું, નતમસ્તક વંદન કરું છું. અહીંયા ખેડૂત બચાવો યાત્રાની અંદર ઉપસ્થિત અમારે એક એવું યુવા નેતૃત્વ કે જે હંમેશ યુવાનો માટે અવાજ ઉઠાવે છે, યુવાનોની અંદર લોકપ્રિય છે અને જે તેજાબી ભાષણ કરે છે એવા બ્રિજરાજભાઈ સોલંકી સાથે આ જિલ્લાને ખૂબ મજબૂતાઈથી જે આગળ વધારી રહ્યા છે. અને હમણાં જ બ્રિજરાજભાઈ વાત કરી કે જિલ્લાની અંદર સંગઠન ખૂબ મજબૂત છે. રાજકોટ જિલ્લાની અંદર મેં ગઈકાલેથી પ્રવેશ કર્યો છે અને આજે મારો બીજો દિવસ છે રાજકોટ જિલ્લાની અંદર. મેં પોતે વ્યક્તિગત એવું ફીલ કર્યું છે કે રાજકોટ જિલ્લાની ટીમ ખૂબ મજબૂતાઈથી કામ કરી રહી છે અને મજબૂતાઈથી લોકોની વચ્ચે જઈ રહી છે. એ બદલ એનો શ્રેય જો સૌથી વધારે કોઈને જતો હોય તો એ તેજસભાઈ ગાજીપરાને જાય છે. એટલે તેજસભાઈ ગાજીપરાને તાળીઓના ગડગડાટથી વધાવો. એવા જ સૌરાષ્ટ્રમાં સિંહણની જેમ ડણક મારે છે અને અવાજ ઉઠાવે છે અને જેની ઉપર હમણાં તાજેતરમાં હુમલો થયો છતાં પણ ડગ્યા નથી એવા જિગીશાબેન પટેલ, અમારે ધર્મેશભાઈ હોય, જયદીપભાઈ હોય, અશોકભાઈ હોય, તમામ મંચસ્થ મહાનુભાવો હોય, કદાચ બે વ્યક્તિના નામ રહી જાય તો માફ કરજો, તમામ લોકો. પણ આપ સૌનો આભાર હું એટલા માટે માનું છું કે આજે તહેવાર છે. હોળી 2 તારીખે પણ ઘણી જગ્યાએ ઉજવાય છે, 3 તારીખે પણ ઉજવાય છે. આજે તહેવાર છે છતાં પણ તમે એટલી સંખ્યામાં હાજર છો ને આ કોઈ સભા નથી, ખાટલા બેઠક છે. અત્યાર સુધી ભાજપ ખાટલા બેઠક કોઈ ગોઠવતા હોય તો ખાટલા બેઠકના મેં ફોટા જોયા. ખાટલા બેઠકમાં 5 ખાટલા હોય ને 25 જણા હોય, આને ખાટલા બેઠક કહેવાય. આ આમ આદમી પાર્ટીની ખાટલા બેઠકની અંદર સભા જેવો માહોલ છે. તો આપ સૌને હું આભાર માનું છું કે આ કોઈ સભા નહોતી, ખાટલા બેઠકમાં પણ તમે એટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છો એ બદલ તમારો આભાર. અને એમાંય પાછા ભાજપ વાળાએ હવનમાં આટકા નાખવાનું કામ કરે છે. અહીં જેવો કાર્યક્રમ થાય બાજુમાં ખાતમુહૂર્ત કરે છે. લ્યો કાઢી લ્યો, અટાણા સુધી ક્યાં ગયા હતા? હવનમાં આટકા નાખવાનું કામ ભાજપના લોકો કરી રહ્યા છે. ત્યાં કોઈ માણસો જવા ન જોઈએ. અરે ભાઈ, માણસો જવા ન જોઈએ નથી, લોકોને ગળે આવી ગયું છે ને લોકોના દિલમાં આવી ગયું છે. હવે ભેગું ન થાય. ખાતમુહૂર્ત કરે છે. હકીકતમાં ભાજપ વાળાએ હવે ખાતમુહૂર્ત કરવાની જરૂર નથી, એનું ઉઠામણા મુહૂર્ત કરી દેવાની જરૂર છે. હવે ખાતમુહૂર્ત કરીને થાકી ગયા એ બહુ. અને ખાતમુહૂર્ત ક્યારે કરે જોજો, એક તો ચૂંટણી આવતી હોય ત્યારે તમારી પાસેથી મત લેવા માટે, અને બીજું તમે જોજો, મેં તો બહુ જોયું, જ્યારે ચોમાસું આવતું હોય ને એની પહેલા ખાતમુહૂર્ત કરે. એનું કારણ કે ચોમાસું આવતું હોય એટલે કોઈ રોડ કે રસ્તાનું ખાતમુહૂર્ત કરે કે નદીમાંથી માટી કાઢવાનું ખાતમુહૂર્ત કરે. એટલે ચોમાસા પહેલા 1-2 મહિના થોડું ઘણું લોટ પાડીને લાકડા કરે ને વરસાદ આવી જાય એટલે બધું ધોવાઈ જાય. એટલે કોઈ તપાસનો વિષય રહે નહીં. એને જે રૂપિયા ખીચામાં નાખવાના હતા એ નખાઈ જાય, કોઈ તપાસ જ ન રહે. તમારે જેટલા કામ જોવા હોય તો હું તો ઘણા સમયથી ઓબ્ઝર્વેશન કરું છું કે જેવું ચોમાસું નજીક આવવાનું થાય એટલે 2 મહિના પહેલા ભાજપના નેતા ઓલા ડેટકાન જેમ બહાર આવે ખાતમુહૂર્ત કરવા. એ તમારું ભલું કરવા નથી આવતા, એ એના ખીચા ભરવા આવે છે. એને ખબર છે કે ચોમાસું આવે છે, એ પેલા લોટ પાણી લાકડા કરી નાખો, પાણી બધું ધોવાઈ જાય, રૂપિયા આપણા ખીચામાં આવી જાય. આ આખી ગતિવિધિ વર્ષોથી હાલે છે. અને એમાંય તમારા વિસ્તારની અંદર, હું ખેડૂતો મુદ્દે ચર્ચા કરી પણ તમારા વિસ્તારની થોડીક વાતો કરી લઉં. તમારા વિસ્તારની અંદર ભાજપના નેતાઓ વર્ષોથી ચૂંટણી જીતે છે પણ સત્તામાં એટલા બધા મસ્ત થઈ ગયા છે. ક્યાંય આમ આદમી પાર્ટીની મીટિંગ થાય અથવા કોઈ ભાગીદારી ધંધામાં ન આપે અથવા બીજું ત્રીજું થાય એટલે સીધી જીબી ની રેડો પડે ને સીધા દંડ આવે. થાય છે આવું? મને તો સાંભળવા મળ્યું એટલે કહું. ઘણા બધાએ કીધું કે ભાઈ સીધી રેડું જ પડે છે અમારે. કોઈ આમ આદમી પાર્ટીની મીટિંગમાં જાય, કોઈ બીજે ત્રીજે ક્યાંય એમને સહયોગ ન આપે, કોઈ ધંધામાં ભાગીદારી ન આપે તો સીધી રેડ પડે, સીધા જેલમાં નાખે. કંઈક 15 વર્ષથી તમને બધાને એમ કહે છે કે તમારે અહીં રેલ આવવાની છે, આવું કંઈક છે. 15 વર્ષથી એવી વાતો થાય છે કે ભાઈ તમને રેલ આપશું. રેલ નથી આવતી. કોઈ અવાજ ઉઠાવે ને જેલ થાય છે. હળદળમાં ઘણા બધા જસદણના લોકો મારી સાથે હતા. વિસ્તારને રેલ નથી મળતી પણ જેલ મળે છે. તમને દંડ આપે છે ને ભાજપ વાળા બધા છે એને ફંડ મળે છે, તમને દંડ મળે છે. તો આવનારા સમયની અંદર આ પરિસ્થિતિની અંદરથી બહાર આપણે આવવાની ચોક્કસથી જરૂરિયાત છે. ગઈ વિધાનસભામાં પણ આ વિસ્તારે ખૂબ સમર્થન આપેલું, ખૂબ સહયોગ આપેલો.
બસ કાંઠે આવીને રહી ગયું તો એવું થયું. તો આ વિસ્તારને બદલાવની જરૂર છે તો ભૂતકાળમાં પણ જોઈ લીધું છે. તો આપ સૌને નમ્ર અપીલ છે કે આવનારા સમયની અંદર પૂરી તાકાતથી આપણે પરિવર્તન તરફ જઈએ. હળદરમાં તમે બધાએ જોયું છે, તમારી બાજુ જ છે, નજીક કંઈ દૂર નથી. હળદરમાં જે ઘટના બની, ખેડૂતોને મારવામાં આવ્યો, ઘરમાં ઘૂસીને માર્યા, આંસુ ગેસના ગોળા ફોડ્યા, વગર કામની જેલ, કોઈ પણ કારણ વિનાની જેલ આપી દેવામાં આવી. એની પહેલા સુરેન્દ્રનગરની અંદર પણ અનેક કોળી સમાજના લોકોને જેલમાં નાખી દીધા. તો આવી અનેક ઘટનાઓ ગુજરાતની અંદર બની રહી છે આ ભાજપના શાસનની અંદર. ખેડૂત અવાજ ઉઠાવે તો ખેડૂતને અવાજ ઉઠાવવાની જગ્યાએ સીધો એને જેલમાં નાખી દે, એની ઉપર અત્યાચાર કરવામાં આવે. અને અમે ભોગવીને આવ્યા છે. 108 દિવસ આ પોપટપરામાં રહીને આવ્યા છે, રાજકોટની જેલમાં. ગુજરાતના ખેડૂતો માટે યાતના અને પીડા સહન કરીને આવ્યા છીએ. ત્યારે ખેડૂતના દીકરા તરીકે તમારી વચ્ચે આવીને એટલું કહેવા આવ્યો છું કે તમારા માટે અમારા જેવા જુવાનિયા જો 108 દિવસની જેલ કાપીને આવી જતા હોય, એમાં એક ટકોય ડરતા ન હોય, તો હવે જવાબદારી તમારા સિરે પણ બને કે આવનારા સમયની અંદર પરિવર્તન લાવવું. અહીંયા વાત એવી થઈ કે ભાઈ નેતાઓ આવ્યા છે. આમાં તમને એકે અમે નેતા જેવા લાગીએ છીએ? અમે નાના નાના છોકરાઓ છે. અમે નાના નાના છોકરાઓ છે. અમારી 17 પેઢીમાં કોઈ ગ્રામ પંચાયતમાં સભ્ય પણ નથી. રાજકારણ હું, નેતા હું, એ કાંઈ અમને ખબર નથી. અમે તમારા જેવા જ છે. પણ કુદરતે અમને દિશા આપી છે અને કુદરતે અમને એ દિશામાં નિર્દેશ કર્યો છે કે તમારે લડવું પડશે. હવે બહુ અન્યાય થયો છે એટલે લડવા નીકળ્યા છે અને એટલા માટે લોકોના આશીર્વાદ મળે છે. બાકી અહીંયા બેઠેલા તમામ લોકો 35 ઉપર તો કોઈ નથી. આખી પાર્ટીમાં અમારે કોઈ નથી. એકાદા 2 જણા કદાચ હશે, એ કોઈ 50 ઉપર તો કોઈ છે જ નહીં. સરેરાશ એની ઉપર આંકડો જ નથી. નેતાઓ જે ઉપરની હરોળના નેતાઓ છે એમાં બધા યુવા. ગોપાલભાઈ થી લઈ લ્યો, ઈસુદાનભાઈ 42, 43, 44 જ રમે છે, એ 50 નથી બેઠા હજી. ચેતરભાઈ લઈ લ્યો, હેમંતભાઈ લઈ લ્યો, બ્રિજરાજભાઈ લઈ લ્યો, મનોજભાઈ લઈ લ્યો, મારે ભાઈ તેજસભાઈ લઈ લ્યો, તમામ જેટલા પણ લોકો છે બધા યુવા લોકો, યુવાન છે. અને કોઈની પેઢીમાં નેતા નથી. અમે કોઈ નેતાઓના દીકરા નથી અને અમે ટકી ન શકીએ અહીંયા આ ફિલ્ડમાં. પણ તો કુદરતે સંકેત આપ્યો છે, જે અન્યાય વધ્યો છે એટલા માટે અવાજ ઉઠાવવા નીકળ્યા છે, તો લોકો આશીર્વાદ આપી રહ્યા છે. તો આપ સૌને વિનંતી છે કે અમે તમારા જેવા જ છે, તમારા જેવા પરિવારમાંથી જ આવીએ છીએ. હવે જો તમે ટેકો ન આપો ને તમે આશીર્વાદ ન આપો તો પછી આવનારા સમયની અંદર ક્યારેય પરિવર્તન ન આવી શકે, ક્યારેય બદલાવ ન આવી શકે. એટલે એટલી જ અપેક્ષા છે. સોમનાથથી આ યાત્રા શરૂ થઈ છે, ગાંધીનગર 8 તારીખે પહોંચવાની છે. 8 તારીખે માનનીય અરવિંદ કેજરીવાલજી આ યાત્રામાં હાજર રહેવાના છે. ખેડૂતોના મુદ્દાઓ અમે ઉઠાવવાના છે. અહીંયાના વિસ્તારમાં તમારે સિંચાઈના પાણીના પ્રશ્નો હોય, તમારે રોડ રસ્તાના પ્રશ્નો હોય. રોડ રસ્તાના તો આખા ગુજરાતમાં પેરિસ જેવા છે, એટલે એ કંઈ જોવા જેવું આપણે બહુ છે નહીં. બધે પેરિસ જ છે, એમાં ક્યાંય કંઈ જોવા જેવું નથી. તમામ ખેડૂતોના અઢળક મુદ્દાઓ છે. અહીંયાથી તમારે હાઈ ટેન્શન લાઇનના મુદ્દાઓ હોય, ઊભા પાકમાં સીધી પસાર કરી દે, એ ભાડે પોલીસ આપે. તમારા ખેતર વીંધી નાખવા માટે ભાડે પોલીસ આપે. આ બધા મુદ્દાઓ આપણે જોઈએ છે. ક્યાં નથી ખબર? આપણને ભાવ નથી મળતા, વીમા માટેની કોઈ યોજના નથી, પાકની નુકસાની થાય કોઈ સહાય નથી. સહાયની વાતો કરે છે તો અઢળક લોકો સહાયથી વંચિત છે. અને તોય ભાજપને ચૂંટણી લડવી છે ખેડૂતોના મુદ્દે. તમારો મત જોઈએ છે, તમારું કામ નથી કરવું. 4 લાખ કરોડનું બજેટ આવ્યું, 4 લાખ કરોડ. એમાંથી માત્ર ખેડૂતોને આપ્યા 24,000 કરોડ. એ કેવા પૂરતા? એમાં તમારા સુધી આવે કે ન આવે? એમાં 24,000 માંથી તમારા સુધી 4,000 જ આવી છે. 20,000 તો ભાજપ વાળાના આવી છે. 4 લાખ કરોડમાં 20 ગણું, એનાથી 20માં ભાગનું પણ બજેટ ખેડૂત માટે નથી. તો આખા ગુજરાતમાં તો આપણે એમ કહીએ છીએ કે મોટા ભાગની વસ્તી ગામડાની છે. સિટીની અમુક સીટોને બાદ કરતા મોટા ભાગની સીટો ગામડાની છે. ગામડાને માત્ર 24,000, બાકી 4 લાખમાંથી કાંઈ નથી મળ્યું. અને એ વાત કરે છે કે ખેડૂતના મત જોઈએ છે અને ખેડૂતના મુદ્દે ચૂંટણી લડવી છે. તો હવે વિચારવાનું તમારે એ છે કે આપવું કાંઈ નથી ને તમારી પાસેથી મત લઈ જવો છે. હવે મત આપવો કે ન આપવો આપણે વિચારવાનું છે. બાકી ચૂંટણી આવે ત્યારે કોઈક સગા આવશે, ચૂંટણી આવે ત્યારે કોઈક ગામનો આગેવાન આવશે, એ કહેશે કે ભાઈ મારી શરમે ધર્મે મત નાખવો પડશે. એ શરમ ધર્મમાં 30 વર્ષથી ડખો થયો છે. એટલે આપ સૌ
આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મજબૂતાઈથી અહીંની જો વિધાનસભામાં જોઈ લે હું એમ નહીં થાય, તાલુકા જિલ્લામાંથી મૂળિયા ઊભા કરશો ને તો જ બિલ્ડિંગ બનશે. પહેલા પાયો બાંધવો પડશે. પાયા બાંધ્યા વગરનું બિલ્ડિંગ કરશું તો બિલ્ડિંગ પડી જાય ગમે ત્યારે. એટલે પાયો તો બાંધવો પડશે. પાયો છે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. તો તાલુકા જિલ્લાની અંદર પાયો મજબૂત બનાવો અને આવનારા સમયની અંદર આપણે ગુજરાતમાં પરિવર્તન લાવીએ. એક ગુજરાતમાં ખેડૂતના દીકરા તરીકે ખેડૂત માટે લડાઈ લડવા નીકળો છું અને વર્ષોથી લડું છું. આજકાલથી લડતો એવું નહીં. 2016માં ગુજરાતના ખેડૂત માટે 14 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને બેસી ગયો તો હું. 14 દિવસ સુધી મારા શરીરમાં અન્નનો એક દાણો પણ નહોતો લીધેલો અને સરકારે ઝૂકવું પડ્યું હતું. તો 2015-16 થી લડું છું ગુજરાતના ખેડૂતો માટે. તો હજુ પણ કહું છું કે તમારા માટે પ્રવીણ રામને લડવું છે, તમારા માટે આમ આદમી પાર્ટીને લડવું છે, ગુજરાતના ખેડૂત માટે લડવું છે. પણ આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લાની ચૂંટણીની અંદર ગુજરાતના ખેડૂતો કેટલા આશીર્વાદ આપે છે એ ખાસ જોવાનું છે. આપ સૌ આ વાત ગુજરાતના ખેડૂત સુધી લઈને જાઓ અને તાલુકા અને જિલ્લાની ચૂંટણીમાં આશીર્વાદ આપો એટલી જ આપને નમ્ર વિનંતી છે. આ યાત્રાની અંદર તમારા બધાના આશીર્વાદની મારે જરૂર છે. માતાઓ અને બહેનોના આશીર્વાદની જરૂર છે. હું એવું માનું છું કે આ દુનિયામાં આશીર્વાદથી કોઈ મોટી તાકાત નથી. તો તમારા આશીર્વાદ લઈને હું આ યાત્રામાં અહીંથી પ્રસ્થાન કરવા જઈ રહ્યો છું. ત્યારે આપ સૌના મને આશીર્વાદ મળશે. વિશેષ કોઈ ચર્ચા ન કરતા ફરીથી મળીશું આવનારા સમયની અંદર. જ્યારે ફરીથી આવીએ અને અહીંયા કોઈ સભા કરીએ તો મારી ઈચ્છા એવી છે કે અહીંયા ખાટલા બેઠકમાં એકાદો તાલુકા પંચાયતનો સભ્ય, જિલ્લા પંચાયતનો સભ્ય તમારા આશીર્વાદથી બેઠો હોય એવું કરજો. એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. હા, માનની ઈશુદાનભાઈ ગઢવી પણ યાત્રામાં સતત કન્ટિન્યુ જોડાયેલા હતા, આવવાના પણ હતા, પરંતુ ગઈકાલે અરવિંદ કેજરીવાલજી ઉપર ખોટો કેસ કર્યો અને કોર્ટે એને નિર્દોષ સાબિત કર્યા. એટલે અરવિંદજીની ગઈકાલે ત્યાં સભા હતી એટલે અમને બધાને ત્યાં બોલાવેલા હતા. પણ અમે યાત્રાના કારણે મેં યાત્રાનું પ્રસ્થાન મારા 108 દિનની જેલ પછી યાત્રાની શરૂઆત થઈ મારા નેતૃત્વમાં, મનોજભાઈના નેતૃત્વમાં. તો હું જઈ શકું એમ નહોતો. ઈશુદાનભાઈ પ્રદેશ અધ્યક્ષ છે, એમને ત્યાં ફરજિયાત જવું પડે. તો એ દિલ્હી તાત્કાલિક એમને જવાનું થયું એટલે આપની વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. આવનારા સમયની અંદર માનની ઈશુદાનભાઈ હોય કે અમારા પ્રદેશના તમામ નેતાઓ હોય આપની વચ્ચે આવશે. અને એ તો આવશે, પણ હું તો એમ કહું કે અમે બધાય તો આવશું, પણ તમે બધાય ભેગા કરીને એવું કરો ને કે ઈશુદાન ગઢવી, ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રાન, બ્રિજરાજભાઈ, તેજસભાઈ આવા અઢળક ઊભા કરી દો ને કે અહીંયા ઈ જ હોય. અમે એક હું આવા ઢગલો પે ઊભા કરી દો બધાને. એ ઊભા કરવાની તાકાત તમારી પાસે છે. તો વિશેષ ચર્ચા ન કરતા મારી વાણીને વિરામ આપું છું. આભાર. બોલો ભારત માતા કી જય. જવાન.